टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ન્યૂઝ કેપિટલની આ ખાસ વિશેષ રજૂઆતમાં સ્વાગત કરું છું. આપણે હંમેશા શેર બજારમાં વાત કરીએ છીએ કે કમાણી કરવી છે, પણ એ કમાણી કઈ રીતે કરવી, તેનો ધ્યેય શું હોવો જોઈએ, તેની વાત કરીએ. ટેકનિકલ નોલેજની કમી અત્યારે ફિલહાલ જે છે તે આપણા સૌ કોઈમાં જ્યારે જોવા મળતી હોય, તો આ ટેકનિકલ નોલેજ કઈ રીતે તમને મળે તેની વિશેષ ખાસ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો હાજર કરીએ છીએ સૌથી પહેલા વિશાલ મલકાન. A wise man once said that don't do your best, do whatever it takes. Malkan's View is India's leading training institute on stock trading with programs on short-term trading, momentum trading, options trading for income generation and wealth creation. Malkan's View was formed in 2008 by Vishal and Meghna Malkan. Vishal, who started trading at 16, committed various blunders to finally taste success with the market crash of 2008. Meghna migrated from law background into stock markets to become a full-time trader and trading coach. For over 10 years, they have helped more than 40,000 people to discover their true potential. So this is going to be officially the largest stock training event in Asia. Malkan's View believes in continuous education, which has led them to learn from the world's top trainers, coaches and facilitators. It has conducted more than 200 live events, nationally as well as internationally, with only one purpose: to provide premium education and empower people to take control of their financial future. They have received various recognitions for their contribution to financial markets. Their core pillars of success are: keep it simple, make it systematic, and do whatever it takes. They have opened the door to financial success through their live events, online programs, and coaching programs. They guide you through their tried and tested evergreen trading principles, which are so simplified that leads you to financial freedom. They believe that they have never really truly reached their destination. There is always another level to strive for. Malkan's View, changing the way India trades. તો વિશાલ સર, થેન્ક યુ પહેલાં તો, અને ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા આજે આ ચર્ચામાં. ટેકનિકલ નોલેજ માર્કેટમાં હોવું જરૂરી એટલા માટે છે કારણ કે પ્રાઇઝ એક્શન, મોમેન્ટમ, આ બધા શબ્દોની લોકોને સમજ નથી હોતી. તો સૌથી પહેલાં તો આજે આપણે એ જ વાત કરવી છે કે જ્યારે કોઈ ટ્રેડ ઇનિશિએટ કરે છે તો કયા કયા પાસાઓ છે કે જેને ધ્યાન પર રાખવું. આ બહુ સારો ક્વેશ્ચન તમે પૂછો કે ઘણા લોકો ટેકનિકલને બહુ લાઇટલી લે છે. એટલે એકદમ કે આમ ચાલ ચાર્ટ જોઈ લીધો, કેન્ડલ જોઈ લીધી ને ટ્રેડ કરી નાખ્યું. એવું નથી. એટલે આ પણ એક સ્ટડી છે. અને સ્ટોક માર્કેટમાં આપણે જોઈએ કે બે તરહના સ્ટડી હોય છે, એક ફંડામેન્ટલ ને એક ટેકનિકલ. ફંડામેન્ટલ માટે તમારે બહુ બધી વસ્તુ જોવી પડે છે, જે ફાઇનાન્સ, MBA કે ફાઇનાન્સના બેકગ્રાઉન્ડવાળા લોકો જ સમજી શકે, પણ ટેકનિકલ્સ કોઈ પણ સમજી શકે. પણ એની અંદર થોડા જે તમે જેમ કીધું પાસા છે એ બધા જોવા જોઈએ. અને એમાં મારા હિસાબથી પહેલું જે સૌથી મોટું છે ને, જેમ કે ભાવ ભગવાન છે, આપણે જે બહુ વર્ષોથી સાંભળીએ છીએ, એમાં પ્રાઇઝ એક્શન જે ભાવ છે એને સમજવું પહેલાં બહુ જરૂરી છે. એની પછીના બીજા બધા પાસા છે, વોલ્યુમ છે, મોમેન્ટમ છે, વોલેટિલિટી છે, એ પણ છે. પણ પહેલાં ભાવ સમજમાં આવી જાય ને કે ટ્રેન્ડ કઈ છે, કયા દિશામાં જવું છે, પછી આપણે ડિસાઇડ કરવું કે ક્યાં લેવું છે, ક્યાં વેચવું છે. તો એ પ્રાઇઝ એક્શનની આજે આપણે ચર્ચા કરશું આજના એપિસોડમાં, અને પછી બીજા એપિસોડમાં આપણે આગળ વધશું એડવાન્સ લેવલ પર. સો શરૂઆત કરીએ બેઝિક લેવલ. યસ, થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે વિશાલ મલકાન અને હું તમને અહીંયા શીખવાડવાનો છું ટેકનિકલ એનાલિસિસની પહેલી જે કહેવાય ને ABC, વિચ ઇઝ પ્રાઇઝ એક્શન. ટેકનિકલ એનાલિસિસમાં બહુ બધી વસ્તુ છે, બહુ બધા ટૂલ્સ અને ટેકનિક્સ ને સિસ્ટમ્સ ને ઇન્ડિકેટર્સ ને એવા બધા છે. બહુ કોમ્પ્લિકેટેડ થઈ શકે, પણ આપણે એકદમ સિમ્પલ રાખશું કે એક આમ માણસ પણ કોઈ પણ કરી શકે. સો આપણે પહેલાં ચાલુ કરશું પ્રાઇઝ એક્શન. આપણે જેમ સાંભળ્યું કે ભાવ ભગવાન છે, તો ભાવને કેવી રીતે એનાલાઇઝ કરવા, ભાવ કઈ ટાઈપની ટ્રેન્ડ્સ હોય છે, અને ટ્રેન્ડ્સ પછી સપોર્ટ રેઝિસ્ટન્સ જે આપણે બહુ બધું વાર સાંભળ્યું હશે ટીવી પર, પણ સપોર્ટ હોય છે શું, રેઝિસ્ટન્સ હોય છે શું, કેવી રીતે વર્ક કરે, અને અગર ન વર્ક કરે તો ક્યાં સ્ટોપ લોસ રાખવો જોઈએ, એ બધી ચર્ચા આપણે અહીંયા કરશું. અને પછી આપણે બીજા એપિસોડમાં એડવાન્સ લેવલ પર જશું. તો ચાલીએ ચાલુ કરીએ આપણે પ્રાઇઝ એક્શનથી. તમારા સ્ક્રીન પર દેખાય છે કે
પહેલી જે વસ્તુ છે આપણે સમજવાનું માર્કેટમાં એ છે ટ્રેન્ડ્સ. માર્કેટમાં ટ્રેન્ડ કઈ છે, અને 3 જ ટ્રેન્ડ હોય છે માર્કેટમાં, ચોથી કોઈ વસ્તુ જ નથી. તો પહેલી ટ્રેન્ડ જોઈએ તો આપણે જ્યારે માર્કેટ જે ઉપર જાય તો ટાઈપ્સ ઓફ ટ્રેન્ડ, સપોર્ટ, રેઝિસ્ટન્સ અને ચેન્જ ઇન પોલારિટી. તો પહેલી જે ટ્રેન્ડ છે એ આ છે. હવે તમે અહીંયા જોશો ધ્યાનથી તો એમાં દેખાશે કે માર્કેટ ઉપર નવા હાઈ બનાવે છે. હાઈ એટલે ટોપ, અને નીચે જે બોટમ છે એ પણ ઉપર આવે છે. એટલે માર્કેટમાં બાઇંગ ખરીદવાનો માહોલ ચાલી રહ્યો છે, અને લોકો પ્રીમિયમ પે કરે છે કે મને કોઈ વસ્તુ જે 100 રૂપિયામાં મળતી હતી એ હું હવે 150માં પણ લેવા તૈયાર છું, ને 150 પણ લેવા તૈયાર છું. એનો મતલબ કે માર્કેટમાં તેજી છે. હવે આ તેજીની પાછળ બહુ બધા કારણ હોઈ શકે, જેમ કે ફંડામેન્ટલી આપણે બહુ બધું સ્ટડી કરી શકીએ, પણ આપણે એ બધું ન કરવું હોય અને શોર્ટકટ મારવો હોય તો આ છે ચાર્ટ. ચાર્ટ કે છે, ચાર્ટની ભાષા શું છે ખબર છે તમને? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ડૉક્ટર પાસે જઈએ, સમજો, ને ડૉક્ટર આપને છાતીમાં દુખાવો હોય તો આપણને કહે કે ECG કરાવો. હવે ECG કરાવીને ECGમાં શું હોય? લાઇન્સ જ દેખાય જેમ આમ છે, અને ડૉક્ટર ખાલી લાઇન જોઈને કહી દે કે ભાઈ આ તમારા હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ છે, કે એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કરવી પડશે, કે ખાલી મસલ પેન હતો. તો એવી રીતે જ આપણે લાઇન જોઈને કહી શકીએ કે આ ટ્રેન્ડ ઉપર છે કે નીચે છે. હવે કેમ ઉપર છે કે કેમ નીચે છે એ જાણવાની જરૂરી નથી. શું કરવાનું છે? હવે સમજો ઉપર છે તો આપણે બાય કરવું છે, અને નીચે છે તો આપણે સેલ કરવું છે, રાઈટ? અને સાઇડવેઝ હોય તો આપણે એને અવોઇડ કરવું છે. તો જેમ આપણે ફરીથી જોઈએ ચાર્ટ પર કે અપ ટ્રેન્ડમાં શું છે? હાયર ટોપ હાયર બોટમ ઇક્વલ્સ ટુ અપ ટ્રેન્ડ. એટલે નવા ટોપ બનાવે ને નવા બોટમ બધા હાયર હોવા જોઈએ, એટલે આ સિક્વન્સને અપ ટ્રેન્ડ કહેવાય. હવે આનું વિપરીત શું છે? આ બધી ટ્રેન્ડ ક્યારે ને ક્યારે તો ખતમ થાય. ઘણીવાર એવી અપ ટ્રેન્ડ ચાલતી હોય તો આપણને એમ લાગે કે આ ચાલતું જ રહેશે, આપણે એવા એક ઇલ્યુઝનમાં આવી જાય. પણ જ્યારે ટ્રેન્ડ ખતમ થાય તો એક નવી ટ્રેન્ડ શરૂ થાય, વિચ ઇઝ કોલ્ડ ડાઉન ટ્રેન્ડ. તો આપણે જોઈએ ડાઉન ટ્રેન્ડમાં શું દેખાય છે. ડાઉન ટ્રેન્ડમાં સેમ વસ્તુ, લોઅર ટોપ લોઅર બોટમ, જે આપણે લાસ્ટ હમણાં થોડા મહિનામાં કરેક્શન જોયું 2024થી જે ચાલુ થયું હતું સપ્ટેમ્બરથી, તો માર્કેટ લોઅર ટોપ લોઅર બોટમ બનાવતું જ જતું હતું. નવા બોટમ બનાવે પછી ટોપ જે હોય એ પણ લોઅર જ બનાવે, એટલે માર્કેટમાં ઉછાળે વેચવાની જે સ્ટ્રેટેજી અપનાવી પડે. પણ આ પણ ટ્રેન્ડ ખતમ થાય ક્યાંય ને ક્યાંય એ વળે ત્યારે આપણે પાછું એમાં બાઇંગમાં આવવું જોઈએ. તો આ છે લોઅર ટોપ લોઅર બોટમ ડાઉન ટ્રેન્ડ, રાઈટ? હવે ત્રીજી જે ટ્રેન્ડ છે એ પણ માર્કેટમાં ખાસા ટાઈમ સુધી ચાલતી હોય છે, વિચ ઇઝ કોલ્ડ એઝ સાઇડવેઝ ટ્રેન્ડ. સાઇડવેઝ એટલે માર્કેટમાં રેન્જ બાઉન્ડ કે ને કે ચોપી છે, વોલેટાઇલ છે, કે ક્યાંય નથી જતું. ઉપરના ટોપ્સ પણ સેમ છે, બોટમ્સ પણ સેમ છે. એટલે આમાં શું છે કે ટ્રેડ કરી શકાય, પણ થોડું મુશ્કેલ થઈ જાય, કેમ કે ઘડી ઉપર નીચે થાય છે. ઓલામાં શું છે, એક સાથે ટ્રેન્ડ પકડાય તો આપણને જેમ 2021, 22, 23 એકદમ વન સાઇડેડ ટ્રેન્ડ ચાલી માર્કેટમાં, તો એમાં પૈસા બનાવવાનું આસાન થઈ જાય. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે મારે બધી ટ્રેન્ડમાં ટ્રેડ કરવું છે કે મારે ખાલી જ્યારે ટ્રેડ દેખાય ત્યારે જ કરવું છે. મારા હિસાબથી ઓછા ટ્રેડ કરવાના, ક્વોલિટી ટ્રેડ કરવાના, ને જ્યારે ક્લિયરલી રસ્તો દેખાય ત્યારે જ કરવાનું, જ્યારે ન સમજાય ત્યારે શાંતિથી બેસવાનું. આમાં કોઈ ઘાઈ નથી. તો આ 3 ટ્રેન્ડ આપણે જોઈએ. હવે આપણે જોઈએ સપોર્ટ રેઝિસ્ટન્સ. ત્યાં આ વર્ડ બહુ કોમન છે, તમે જોયું હશે માર્કેટમાં. બધા જ ટેકનિકલ એનાલિસ્ટ, બધા જ ટીવી પર આપણે કહીએ કે અહીંયા સપોર્ટ છે ને અહીંયા રેઝિસ્ટન્સ છે. આ સપોર્ટ રેઝિસ્ટન્સ ગોતવાનો કેવી રીતે? તો હું તમને બતાવું. સિમ્પલ છે. જે ભાવ પર વારંવાર ભાવ આવે અને ઘડી ત્યાંથી સપોર્ટ લે ને ત્યાંથી બાઉન્સ બેક મળે, એટલે ત્યાં શું છે કે એને ડિમાન્ડ એરિયા કહેવાય. સપોર્ટનો બીજો વર્ડ શું છે? ડિમાન્ડ એરિયા, રાઈટ? બીજો વર્ડ શું છે? બોટમ, કે ત્યાં બોટમ બની ગઈ છે, ત્યાંથી પાછો બાઉન્સ બેક કરી છે. હવે રિસન્ટલી તમે જોયું હશે કે માર્ચના મહિનામાં જે માર્કેટમાં કડાકો થયો હતો એમાં 22,000ની આજુબાજુ ભાવ આવ્યો, પછી થોડો ઉપર આવ્યો, પછી એપ્રિલમાં પાછું જ્યારે ટેરિફનું બધું વોરનું નીકળ્યું બધું, ત્યારે પાછો ત્યાં જ આવીને સપોર્ટ લીધો 22,000થી, ને ત્યાંથી સીધો 24,000. તો વારંવાર ત્યાં ડિમાન્ડ એરિયા છે, એટલે વારંવાર ત્યાંથી ભાવ ઉછળે છે. તો આપણે અગર સપોર્ટ એક જ ભાવથી ઘડી ઉપર આવે એને કહેવાય સપોર્ટ. હવે આપણે એનું વિપરીત શું આવશે? રેઝિસ્ટન્સ. પહેલાં આપણે સપોર્ટના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. તમે જો કે ભાવ એક જ ભાવ પર વારંવાર 2 વાર એને ત્યાંથી સપોર્ટ લીધો ને ત્યાંથી બાઉન્સ આવ્યો. હવે આ સપોર્ટ ખબર પડવાથી શું આપણને ફાયદો થાય? જ્યારે આપણને ખબર હોય કે સપોર્ટ અહીંયા છે તો આપણે ત્યાં આગળ ખરીદી કરીને એક નાનો સ્ટોપ લોસ રાખી દઈએ કે ભાઈ સપોર્ટની નીચે જશે તો હું વેચી નાખીશ, કેમ કે સપોર્ટ તૂટી જાય તો એ બીજા સપોર્ટ પર જાય, નીચે હજી ડાઉન ટ્રેન્ડમાં જતો રહે. પણ ત્યાંથી અગર ઉપર જાય તો મારું જે રિસ્ક રિવોર્ડ રેશિયો હોય કે મારું રિસ્ક 2 રૂપિયાનું છે ને સામે 5 રૂપિયા કે 10 રૂપિયા કે 20 રૂપિયા કમાવાના છે, તો મારો એ ટ્રેડ સારો થઈ શકે. પછી મારે બસ એવા ક્વોલિટી ટ્રેડ પર જ ફોકસ કરવાનું છે. તો આ છે મારો સપોર્ટના ચાર્ટ્સ. આપણે હજી ચાર્ટ્સ જોશું તો એક જ સપોર્ટ જો 3 વાર વારંવાર ત્યાં સપોર્ટ લીધો. પહેલી વાર આપણને ખબર નથી, પણ બીજી વાર તો ખબર હતી કે ત્યાં સપોર્ટ છે, તો ત્યાં તો આપણે લઈ શકીએ. ત્રીજી વાર પણ ખબર હતી. હવે પહેલી વાર થોડોક ઉપર ગઈને પાછો આવ્યો, 1:3 રિસ્ક રિવોર્ડ રેશિયો કે 1:4. પણ જ્યારે ત્રીજી વાર આવ્યો
ત્યારે એ સડન ઉપર ગયો ને ત્યાંથી આપણને સારી એક અપટ્રેન્ડ જોવા મળી. તો આપણને આ સિમ્પલ સપોર્ટ રેઝિસ્ટન્સ ખાલી ખબર પડવા લાગે માર્કેટમાં, તો આપણને ઘણી બધી જાણ, ઘણી બધું આપણું ટ્રેડિંગ ઇમ્પ્રૂવ થઈ જાય ને આપણું રિસ્ક મેનેજમેન્ટ પણ ઇમ્પ્રૂવ થઈ શકે. એવી રીતે આપણે હજી આ જે ટેકનિકલ એનાલિસિસ છે, જે મારા બધા સ્ટુડન્ટ્સને હું કહેતો કે તમારે અગર એક સારો ટેકનિકલ એનાલિસ્ટ બનવું છે તો તમારે એક રોજ 100 ચાર્ટ જોવા જોઈએ. રોજ 1-1.5 કલાક 2 કલાક આપો ને તો તમારી આ ચાર્ટ છે ને તમારી સાથે વાત કરવા લાગશે. એક વાર્તાલાપ થશે કે ચાર્ટ પોતે જ કહેશે કે ભાઈ ઉપર જાઉં છું. ત્યાં સુધી આપણે આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. સો અહીંયા પણ તમે જોયું કે બીજી વાર પાછું આવ્યો તો વારંવાર એ સપોર્ટ ઝોન બની ગયો. ત્યાં શું છે કે ત્યાં શું છે, બાયર્સ ઊભા છે. એ ભાવને તોડવા નથી દેતા. ઇનફેક્ટ એની પહેલાં જોશો તો મેં ત્યાં લાઇન બનાવી નથી, પણ ત્યાં લાઇન બનાવશો તો ત્યાં પણ સપોર્ટ છે. તો 1, 2 ને 3 સપોર્ટ થઈ ગયા. બસ આટલું સિમ્પલ એનાલિસિસ છે અને આપણે એકવાર આને સમજી જાય તો આપણને આપણું ટ્રેડિંગ આસાન થઈ જાય. બીજા સપોર્ટના ચાર્ટ જોઈએ. હવે 1, 2 ઘણીવાર સપોર્ટ છે ને 6 મહિના પછી, વર્ષ પછી, 4 વર્ષ પછી પણ એ જ સપોર્ટ પર આવીને પાછું માર્કેટ બાઉન્સ બેક કરે. તો એ પણ કામ કરે છે. તો એકવાર તમે ચાર્ટ જોવા લાગો. હવે આજકાલ ચાર્ટ્સ છે ને, આ બધા ચાર્ટ્સ તમે કોઈ પણ વેબસાઇટ પર, આટલી બધી વેબસાઇટ છે જ્યાં બધું ફ્રીમાં ચાર્ટ્સ જોવા મળે છે, તો તમે કોઈ પણ ચાર્ટ જોઈ શકો, ત્યાં લાઇન ડ્રો કરી શકો, સપોર્ટ ડ્રો કરી શકો. મારા પોતાના બહુ બધા વિડીયોઝ છે યુટ્યુબ ચેનલ પર, 1000થી વધારે વિડીયો છે, ત્યાં પણ જોઈ શકો. આજે આજકાલ બહુ બધું ઇન્ફોર્મેશન બહુ ઇઝી થઈ ગયું છે, પણ ઘણીવાર વો મિસ ઇન્ફોર્મેશન થઈ જાય કાં તો ઓવર ઇન્ફોર્મેશન થઈ જાય. તો આપણે એકદમ સિમ્પલ વસ્તુને પકડીને જ ચાલવાનું. કોમ્પ્લિકેટેડ જ્યાં દેખાય ત્યાં એને જવા દેવાનું. તો આ સપોર્ટ છે. પાછું તમે જોયું કે અહીંયા એકવાર સપોર્ટ લીધો, પછી જ્યારે બીજો આવ્યો તો 4 મહિના 5 મહિના પછી, ત્યારે અગર મારી નજર એના પર હોત અને ત્યાં મને પેટર્ન્સ દેખાય, પ્રાઇસ પેટર્ન, જે કેન્ડલ પેટર્ન કહીએ ને કે બુલિશ પેટર્ન છે, કેવી રીતે ખબર પડે કે આ સપોર્ટ છે? જ્યારે ત્યાંથી ભાવ બાઉન્સ કરે. તો જ્યારે ભાવ સપોર્ટ પર આવે ત્યારે નથી ખબર. સમજો કે ભાવ 500 રૂપિયાનો છે અને 500 પર પાછો આવે ત્યારે મને નથી ખબર, પણ જ્યારે 500 થી 510 થઈ જાય, 520 થઈ જાય, એનો મતલબ છે કે સપોર્ટ કામ કરી રહ્યો છે, ત્યાંથી ડિમાન્ડ આવી રહી છે. તો મારે ત્યાં બાય કરવું જોઈએ ને 500ની નીચે સ્ટોપ લોસ લગાડી દેવો જોઈએ. ને સામે પછી મારું પોટેન્શિયલ રિવોર્ડ કેટલો છે, ઉપર ટાર્ગેટ કેટલો છે, એ પણ આપણે બીજા એપિસોડ્સમાં વાત કરશું. પહેલાં બેસિકથી ચાલુ કરીએ. આપણે કોઈ ઘાઈ નથી, ધીરે ધીરે એક કોન્સેપ્ટને ક્લિયર કરશું અને આખા બધા એપિસોડ્સમાં એક આખો કોર્સ તૈયાર કરશું. તો આ છે સપોર્ટ. હવે હું તો હું 28 વર્ષથી કરું છું. જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારથી સ્ટોક માર્કેટ જોઈન કર્યું 1996માં. તો મેં તો કલાકો આમાં કાઢ્યા છે અને આ પ્રેક્ટિસ હું કરતો જ જાઉં. પણ તમને પણ હું સજેસ્ટ કરીશ કે રોજ 1-1.5 કલાક તમે ખાલી ચાર્ટ જોવા લાગશો ને તો તમારું એનાલિસિસ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે. 1, 2 ને 3 સપોર્ટ વારંવાર, તો ત્યાં આપણને લો રિસ્ક એન્ટ્રી મળી રહી છે. પાછા 1, 2 ને 3 પછી આ સપોર્ટ ડેઇલી ચાર્ટ પર પણ હોઈ શકે, વીકલી ચાર્ટ પર પણ હોઈ શકે ને મંથલી ચાર્ટ પર હોઈ શકે. તો ચલો તમને પહેલાં એક બેસિક સમજાવી દઉં કે ડેઇલી ચાર્ટ એટલે શું. ડેઇલી એટલે રોજની એક કેન્ડલ બને, રોજનો એક ભાવ બને. તો ડેઇલી ચાર્ટ તમે અગર આને એક વર્કશોપની જેમ લો, નોટ ડાઉન કરો, નોટ્સ લ્યો ને પાછું જોવું હોય તો રિપ્લે મોડ પર જોઈ પણ શકો છો. તો ડેઇલી ચાર્ટ એટલે શોર્ટ ટર્મ, વીકલી ચાર્ટ એટલે મીડિયમ ટર્મ અને મંથલી ચાર્ટ એટલે લોંગ ટર્મ. ડેઇલી એટલે રોજની એક કેન્ડલ બને, વીકલી એટલે અઠવાડિયાની એક બને, એટલે મંડે ટુ ફ્રાઈડેની વચમાં, અને મંથલી એટલે આખા મહિનાની એક કેન્ડલ બને. રાઈટ. તો જે ટાઈમ ફ્રેમ પર ટ્રેડ કરો એ ટાઈપની તમને ટ્રેન્ડ કે એ ટાઈપના તમને ટ્રેડ્સ મળી શકે. અગર ડેઇલી પર મને સપોર્ટ દેખાય છે તો થોડા દિવસ માટે ઉપર જશે, પણ મને વીકલી પર અગર સપોર્ટ દેખાય છે તો થોડા અઠવાડિયા માટે ઉપર જઈ શકે, અને અગર મંથલી પર સપોર્ટ મળે તો મને થોડા મહિના માટે અહીંયાથી ઉપર જવાની શક્યતા લાગે છે. તો દેટ્સ હાઉ વી ડિફરન્શિએટ. આમાં ડિફરન્શિએટ કરવું હોય કે ડેઇલી, વીકલી, મંથલી, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. તો ચલીએ જો પાછો સપોર્ટ પર જઈએ. હવે આપણે જે સપોર્ટનો બીજો ભાઈ છે ઉલટું આપણે કરીએ તો રેઝિસ્ટન્સ પર જઈએ. તો રેઝિસ્ટન્સ શું છે? જ્યાં આગળ સપ્લાય છે. આખું ઉલટું થઈ ગયું. ત્યાં ડિમાન્ડ હતી, અહીંયા સપ્લાય ચાલી રહ્યું છે. એટલે વારંવાર ત્યાં સેલિંગ ની સપ્લાયની ઝોન ચાલી રહી છે, ત્યાંથી વેચવાલી આવી રહી છે, ત્યાં લોકો વેચે છે. હવે એનું કારણ શું છે આપણે પાછું નથી જોવાનું. રાઈટ. આપણે જોવાનું છે કે આપણે કરવાનું શું છે. રેઝિસ્ટન્સ દેખાય છે, આપણે વેચી નાખીએ. અગર રેઝિસ્ટન્સનું કામ કરે, કેવી રીતે ખબર પડશે? સમજો કે 400 રૂપિયાનું રેઝિસ્ટન્સ છે ને ત્યાંથી વારંવાર પાછું 390, 380 થાય છે. એનો મતલબ કે આ રેઝિસ્ટન્સ ક્રોસ નથી કરી શકતો, તો આપણે એને એકવાર માટે કાઢી દઈએ. પછી રેઝિસ્ટન્સ ક્રોસ કરી જશે તો પાછા લઈ શકીએ. આપણે એન્ટ્રી ક્યારે પણ કરી શકીએ, પણ આ આખા માર્કેટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? એક્ઝિટ કરવાનું. ટાઈમ પર એક્ઝિટ નહીં કરીએ તો આપણે આમાં પછી પસ્તાવું પડે. તો આપણે થોડા રેઝિસ્ટન્સના ચાર્ટ જોઈએ તો આપણને દેખાશે કે વારંવાર એકના એક રેઝિસ્ટન્સ જ કામ કરી રહ્યા છે. રાઈટ. તમે ત્યાં રેઝિસ્ટન્સ, પછી નવા રેઝિસ્ટન્સ બને જ્યારે નવા ભાવ બને, પણ અગર પહેલાનો ભાવ હોય તો પહેલાના જ ભાવ રેઝિસ્ટન્સમાં કરે 1, 2 ને 3 વાર. હવે તમે જોશો કે ત્રીજી વાર કે બીજી વાર જ્યારે રેઝિસ્ટન્સ લીધું તો ત્યાં મને અગર દેખાતું હોય કે રેઝિસ્ટન્સ છે, તો મારી પાસે સમજો
લોંગ પોઝિશન હોય તો હું એમાંથી એક્ઝિટ કરી શકું, કાં તો અગર હું ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં કરતો હોઉં તો હું એમાં શોર્ટ પોઝિશન પણ કરી શકું. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન કરવાનું થોડું રિસ્કી છે, તમે બરાબર શીખીને સમજીને કેપિટલ હોય તો જ કરવાનું, પણ આપણે સ્ટ્રેટેજી સમજવી બહુ જરૂરી છે, રાઈટ. કોઈ પણ વસ્તુ અઘરી ક્યારે હોય કે રિસ્કી ક્યારે હોય, જ્યારે આપણને એની જાણ નથી. મને તરતા આવડતું ન હોય ને તો પણ હું 10 ફૂટમાં પાણીમાં જમ્પ મારી દઉં તો એ મારા માટે રિસ્કી છે, પણ આવડતું હોય તો 20 ફૂટ પણ કાંઈ નથી. એવી રીતે ફ્યુચર ઓપ્શન જાણતા ન હો તો ડેન્જરસ છે. એકવાર જાણી લો, શીખી લો બરાબર, ને એમાં શું થઈ શકે, રિસ્ક ક્યાં છે, રિવોર્ડ ક્યાં છે, તો આપણે એ પણ ટ્રેડ કરી શકીએ. પાછા આપણે રેઝિસ્ટન્સ પર જઈએ, અને રેઝિસ્ટન્સ પર આપણે જોયું કે પાછો એ જ ભાવ પર આવ્યો. ત્યાં આપણે પછી કેન્ડલ પેટર્ન છે, કેન્ડલ પેટર્નની એક સરસ બુક છે, હું તમને સજેસ્ટ કરીશ. મારા બહુ બધા વિડીયોઝ પણ છે કેન્ડલ પેટર્ન પર, કે એક કેન્ડલમાં શું સમજાય. આ જે લાલ અને ગ્રીન દેખાય છે એમાં આપણને ગ્રીન હોય તો શું, ને લાલ હોય તો શું, ને ઉપર શેડો હોય તો શું, ને બોડી હોય તો શું, એ પણ આપણે જાણી શકીએ. તો આમાં ક્લિયરલી દેખાય છે કે બીજી વાર જ્યારે આવ્યું ને ત્યાં ડિમાન્ડ નથી. ગ્રીન કેન્ડલ ઉપર સુધી પહોંચી જ નહીં શકી, સીધી રેડ આવી ગઈ. એનો મતલબ શું છે કે સપ્લાય ચાલી રહ્યું છે, ત્યાં સપ્લાય ઝોન છે. તો મારે શું કરવું જોઈએ? વેચવું જોઈએ, એક્ઝિટ કરી નાખવું જોઈએ, કાં તો શોર્ટ કરી રાખવું જોઈએ, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સની વાત કરી આપણે આમાં હજારો ચાર્ટ, બધા ચાર્ટ પર તમે કોઈ પણ ચાર્ટ લઈ લો, ઇક્વિટીનો લો, કમોડિટીનો લો, કરન્સીનો લો, ક્રિપ્ટો કરન્સીનો લો, તો પણ તમને બધે ભાવ સેમ જ દેખાશે, બધા ચાર્ટ સેમ જ દેખાશે, રાઈટ. સો આ પણ અહીંયા પણ તમે જો ઘણી વાર છે ને, કોઈ વાર આપણે એને કહીએ સપોર્ટ કાં તો રેઝિસ્ટન્સ ઝોન. ઝોન એટલે શું કે 400 થી 420ની વચમાં રેઝિસ્ટન્સ, એકદમ 401 રૂપિયાનો પણ ફરક આપણે ન રાખીએ, થોડો ઝોન હોય. ઘણીવાર 400થી ફરે, ઘણીવાર 405થી ફરે, 420થી ફરે, તો આપણે જોયું ઉપર એક ઝોન બનાવીને રાખ્યો કે આ ઝોનની ઉપર જશે ને તો જ હું આમાં બાઇંગ કરીશ, રાઈટ. તો આ ઝોન આપણે માર્ક કરીને રાખ્યો. 3 વાર વારંવાર એક જ જગ્યા પર રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે, રાઈટ. સિમ્પલ સપોર્ટ રેઝિસ્ટન્સથી આપણે પૈસા બનાવી શકીએ, કાં તો પૈસા બચાવી શકીએ. જે બચે એ પણ આપણા પૈસા બનાવેલા જ કહેવાય, કેમ કે આપણે રિસ્ક કંટ્રોલ કરીએ છીએ, રાઈટ. સો આ છે આપણી રેઝિસ્ટન્સની થિયરી, બેસિક સપોર્ટ રેઝિસ્ટન્સ. પછી ડેલી ચાર્ટ પર હોય, વીકલી ચાર્ટ પર હોય કે મંથલી ચાર્ટ પર હોય, રાઈટ. હવે તમને હું એક એવી સિસ્ટમ કે એવી એક સપોર્ટ રેઝિસ્ટન્સનો જે નેક્સ્ટ લેવલ કહેવાય ને એ સમજાવવાનો. હવે એનું ઇંગ્લિશમાં નામ છે ચેન્જ ઇન પોલારિટી, પણ આપણે એમ જોવા જાય તો હું તમને સિમ્પલ એક દાખલો આપું કે હું અહીંયા જે સ્ટુડિયોમાં ઊભો છું એ બીજે માળે છે, સેકન્ડ ફ્લોર પર. તો એમાં નીચે મારી જે જમીન છે એ મારો સપોર્ટ છે, ને ઉપર મારું જે સીલિંગ છે એ મારો રેઝિસ્ટન્સ. પણ અગર હું ત્રીજે માળે જતો રહું તો એ જ સીલિંગ મારો સપોર્ટ બની જશે અને એક નવો રેઝિસ્ટન્સ બનશે. અને અગર પહેલે માળે જતો રહું તો આ જ મારો સપોર્ટ, જે મારો ફ્લોર છે એ મારો રેઝિસ્ટન્સ બની જશે. તો એ જ વસ્તુ હું તમને હવે સપોર્ટ રેઝિસ્ટન્સમાં દેખાડવાની કોશિશ કરું છું. ચલીએ જોઈએ આપણે બાય સેટઅપ કેવી રીતે થાય. સમજો કે કોઈ વસ્તુ રેઝિસ્ટન્સ પર છે અને વાર ત્યાંથી રેઝિસ્ટન્સ લે છે, પણ એને એકવાર એને ક્રોસ કરી નાખ્યો, ઉપર જતો રહ્યો, એટલે હવે નવા ઝોનમાં જતો રહ્યો. પણ પાછો ફરીને જ્યારે નીચે આવે તો જ્યારે પહેલાં જે રેઝિસ્ટન્સનું કામ કરતું હતું, હવે એ જ વસ્તુ સપોર્ટનું કામ કરે છે. ને ત્યાં મારી પાસે એક બહુ જ સરસ એકદમ લો રિસ્ક એન્ટ્રી પોઈન્ટ મળી જાય છે મને બાય કરવા માટે. ત્યાંથી પાછો મારી એન્ટ્રી, નીચે મારે જરાક નાનો સ્ટોપ લોસ લગાડવાનો અને ઉપર મારો ટાર્ગેટ છે. હવે તમે જોશો વિઝ્યુઅલી પણ કે મારો રિસ્ક આટલો છે ને રિવોર્ડ આટલો છે. તો આને કહેવાય ચેન્જ ઇન પોલારિટી, કે પહેલાં જે સપોર્ટ હતો એ રેઝિસ્ટન્સ બની ગયો, ને હવે જે રેઝિસ્ટન્સ હતો એ સપોર્ટ બની ગયો. એ પણ તમને ચાર્ટ બતાવીશ. તો આપણે આના કાંઈ એક્ઝામ્પલ્સ, દાખલા જોઈએ એટલે આપણને સમજમાં આવી જાય. હવે અમે જોયો કે 3 એરો છે, 1, 2 ને 3 વાર રેઝિસ્ટન્સ અહીંયા લીધું એને, અને પછી થોડા ટાઈમ પછી જ્યારે એને ક્રોસ કર્યું, બ્રેકઆઉટ કર્યું, જે આપણે બ્રેકઆઉટ ને બ્રેકડાઉનની લેંગ્વેજ સમજતા હશે, બ્રેકઆઉટ કર્યું, અને એના પછી જ્યારે પાછું નીચે આવ્યું તો જે પહેલાં રેઝિસ્ટન્સ હતો એ જ હવે સપોર્ટ બની ગયો. ત્યાં મને એકદમ લો રિસ્ક એન્ટ્રી મળી લોંગ કરવાની, બાય કરવાની, કે મારે નાનું રિસ્ક લઈને ઉપર સારું પોટેન્શિયલ મને મળી શકે. જેમ મેં હમણાં દાખલો આપ્યો એ પહેલે માળ ને બીજે માળનો, જેમ પહેલે માળે હતા હવે એ જ સપોર્ટ બનીને બીજે માળે પહોંચી ગયા, તો આપણા માટે એ સપોર્ટ બની ગયો. દેટ ઇઝ કોલ્ડ ચેન્જ ઇન પોલારિટી. આ બધી સિમ્પલ વસ્તુ છે જેનાથી આપણે સિમ્પલ ટ્રેડ કરી શકીએ. ટેકનિકલ એનાલિસિસમાં જેમ મેં જણાવ્યું કે મારા 28 વર્ષ નીકળી ગયા ને છેલ્લા 16-17 વર્ષથી હું શીખવાડું છું, આટલી બધી ચેનલ પર ને આટલા બધા ચેનલ્સ પર આવું છું અને આટલા મારા પ્રોગ્રામ્સ થતા છે. એમાં અમારો એક જ યુએસપી છે. યુએસપી એટલે જે યુનિક સેલિંગ કહેવાય ને, કે આની ખાસિયત શું છે કે અમે એટલું સિમ્પલ કરી નાખીએ કે એક 10-12 વર્ષનો બાળક પણ સમજી શકે. તો આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટથી જ ટ્રેડ કરવાની જરૂર છે, બાકી કાંઈ કોમ્પ્લિકેશન કરવાનું નહીં. હવે આમાં જો 2 રેઝિસ્ટન્સ છે, લાલ એરો જે આપણે બતાવે છે, અને પછી જ્યારે એ ક્રોસ કરી જાય છે તો જે પહેલાં રેઝિસ્ટન્સનું કામ કરતું હતું હવે એ જ વસ્તુ સપોર્ટનું કામ કરે છે. તો મને 1, 2, 3, 4 વાર મને એને મોકા આપ્યા બાય કરવા માટે, ને લો રિસ્ક આપ્યા.
તો એવા મારા નાના નાના કેટલા બધા ટ્રેડ થઈ શકે લો રિસ્ક, રાઈટ. ને છેલ્લો વાળો મારો સૌથી વધારે ઉપર ગયો. તો આ બસ ખાલી આ કોન્સેપ્ટ સમજીએ છીએ. પછી આપણે આગળના એપિસોડમાં હજી આપણે એને એડવાન્સ લેવલ પર લઈ જશું, પણ પહેલાં બેસિક ક્લિયર થઈ જાય ને આપણું ABC બેઝ સ્ટ્રોંગ હશે તો બિલ્ડિંગ સારું બનશે. આપણે બેઝ પહેલાં સ્ટ્રોંગ કરીએ છીએ. સપોર્ટ રેઝિસ્ટન્સ, અહીંયા પણ સિમ્પલ એક તમે રેઝિસ્ટન્સ જોયું, પછી ક્રોસ થયું ને પાછો ત્યાં આવ્યો, તો ત્યાં એને કેન્ડલ બનાવી, જેને આપણે હેમર કેન્ડલ બોલીએ, જેમાં નીચેથી ડિમાન્ડ આવી ગઈ કે ભાઈ હવે જે પહેલાં રેઝિસ્ટન્સ હતું એ જ હવે સપોર્ટ બની ગયું ને હવે હું ત્યાંથી બાય કરી શકું. સો ધીસ ઇઝ કોલ્ડ ચેન્જ ઇન પોલારિટી ફોર બાય એક્ઝામ્પલ્સ. હવે એવા જ એક્ઝામ્પલ તમને સેલના પણ જોવા મળશે, રાઈટ. તો સેલના એક્ઝામ્પલ્સમાં આપણે જોઈએ કે કેવી રીતે. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે, તમે અહીંયા જોશો ને તો આમાં બહુ બધા એરો માર્ક કર્યા છે. તો આપણે ધ્યાનથી જોઈએ, પહેલાં નીચેના એરો જોઈએ. નીચે 2 રેઝિસ્ટન્સ હતા, જ્યારે એ ક્રોસ થઈ ગયા તો એ સપોર્ટ બની ગયો. પછી એ સપોર્ટ બન્યો તો એ ક્યાં ગયો? એના પહેલાંના રેઝિસ્ટન્સ પર ગયો. લેટ્સ માર્ક દેટ વન, કે પહેલાં જે નીચેના રેઝિસ્ટન્સ છે એને માર્ક કરે, 1 અને 2, હા 1 અને 2, અને પછી એ જ સપોર્ટ બન્યો નીચે બ્લુમાં. જ્યાંથી ઉપર ગયો તો પહેલાંના રેઝિસ્ટન્સ પર પહોંચી ગયો, જે પહેલાં લાલ એરો હતો જ્યાં આ સાઈડ હતો, રાઈટ. તો એ પહેલાં પાછું રેઝિસ્ટન્સ બન્યું. હવે જ્યારે એ રેઝિસ્ટન્સ ક્રોસ થઈ ગયો તો એ જ પાછો હવે સપોર્ટ બની ગયો, બ્લુ એરો માર્ક કરી, જ્યારે નીચે આવ્યો ત્યારે. તો આ આટલી સિમ્પલ વસ્તુ છે, અને આને તમે હજી પ્રેક્ટિસ કરશો તો તમને હજી મજા આવશે. આ જેમ જેમ તમે શીખશો ને, પહેલાં તમને થોડું બોરિંગ લાગી શકે, ડિફિકલ્ટ લાગી શકે, પણ કોઈ પણ વસ્તુ એવી રીતે જ છે, કોઈ પણ સબ્જેક્ટ લો, રાઈટ. તો એવી રીતે આને પણ તમે શીખવા લાગશો, સમજવા લાગશો, ને જેમ વધારે સમજાશે એમ વધારે મજા પણ આવશે. અને જ્યારે સમજીને ટ્રેડ કરશો ને તો તમને, અને પછી પૈસા બનાવશો તો એની અલગ જ મજા છે. કોઈ આપણને કહી દે ને કોઈ આપણે સાંભળી લઈએ ને કે વાંચી લઈએ ને કોઈક વાર તો આપણને એવું લાગે કે આજે મને ગટ ફિલિંગ, આજે મને એવું લાગે છે કે ઉપર જશે. આ બધું ચાલે નહીં. આપણે ધંધો કરવા જોઈએ. આપણે આને સ્ટોક માર્કેટને એક ધંધાની જેમ કરીએ તો ધંધામાં જે રિસ્ક હોય, રિવોર્ડ હોય, સ્ટડી હોય, બધું સમજીને કરે ને તો આના જેવું બિઝનેસ બીજું કોઈ નથી. તો આપણે આ સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરી. અહીંયા પણ તમે જો, આ પણ એક અલગ ચાર્ટ છે, જ્યાં પહેલાંનો રેઝિસ્ટન્સ, પછી સપોર્ટ બન્યો, પછી પાછો બીજો રેઝિસ્ટન્સ, પાછો સપોર્ટ બન્યો, પછી ત્રીજો રેઝિસ્ટન્સ, પાછો સપોર્ટ બન્યો. તો એક પગથિયા બનાવે છે, એક સ્ટેપ બાય સ્ટેપ ઉપર જઈ રહ્યો છે, સ્ટેજ બનાવી રહ્યો છે અને અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. તો આપણે હરેક જ્યારે માર્કેટ નીચે આવે, આપણે કહે ને કે માર્કેટ નીચે આવે તો હું ખરીદું. ક્યાં ખરીદું? CIP પર, ચેન્જ ઇન પોલારિટી પર. જ્યારે પહેલાંનો રેઝિસ્ટન્સ સપોર્ટ બને, દેટ્સ ધ બેસ્ટ ઓપ્શન ટુ બાય. ત્યાં જ બેસ્ટ ઓપ્શન છે ખરીદવાનો. તો આપણે જોયા ચાર્ટ્સ, ઘણા બધા ચાર્ટ્સ જોયા. હવે આપણે જઈએ નેક્સ્ટ સેલ એક્ઝામ્પલ્સમાં, કે જ્યારે સેમ ચેન્જ ઇન પોલારિટી, જે સપોર્ટ હતું હવે રેઝિસ્ટન્સ કેવી રીતે બને છે એ જોઈએ આપણે. તો અહીંયા તમે જોવો છો કે સપોર્ટ છે, જ્યાં એરો માર્ક કર્યા છે. એકવાર એ તૂટી જાય તો એ જ પાછો રેઝિસ્ટન્સનું કામ કરશે, ને ત્યાં તમને લાલ કેન્ડલ દેખાય, ત્યાં આપણે, અગર તમે ફ્યુચર્સમાં કામ કરતા હો તો તમને શોર્ટ કરવા મળે. સમજો તમે કોઈ સ્ટોકમાં ફસાઈ ગયા હો તો આ નીકળવાનો રસ્તો છે, નીકળવા માટે પણ બેસ્ટ છે. અને ત્યાંથી એન્ટ્રી કરી, શોર્ટ કર્યું, ઉપર સ્ટોપ લોસ લગાવ્યો, નીચે ટાર્ગેટ છે, બસ. અને આપણે જોઈએ કે 1:3 નો ટાર્ગેટ છે, એટલે ₹1 જાય કાં તો ₹3 આવે, એવી રીતે કામ કરીએ. અને બસ એ 10માંથી 5 જ વાર સરખા પડે ને તો પણ પૈસા બનાવે. કેમ કે 5 વાર ₹1 જાય ને 5 વાર અગર ₹3 બને તો પણ નેટ આપણે 15માંથી 5-10 રૂપિયા બનાવી શકીએ. બસ આપણે આ ધ્યેયથી કામ કરશું ને તો પૈસા બનાવશું. બધા ટ્રેડમાં કોઈના પૈસા કોઈ નથી બનાવ્યા હજી સુધી, રાઈટ. સો આ છે આપણો સેલ સેટઅપ. હવે આના એક્ઝામ્પલ્સ જોઈએ આપણે, કે ઉપર સપોર્ટ છે, એ બ્રેક થઈ ગયો, પછી એ જ વસ્તુ રેઝિસ્ટન્સ બની ગઈ. સપોર્ટ છે, એ જ વસ્તુ રેઝિસ્ટન્સ બની ગઈ. સપોર્ટ છે 2 વાર, પછી નીચે જઈને પાછો ત્યાં જ આવે, ત્યાં મને એકદમ મસ્ત સેલિંગ ઓપોર્ચ્યુનિટી મળે, જ્યાં હું શોર્ટ કરી શકું. અગર હું ફસાઈ ગયો હોઉં તો હું એક્ઝિટ કરી શકું અહીંયાથી, રાઈટ. સો દેટ્સ ધ રીઝન, ધીસ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. અમારા, અમે આટલા પ્રોગ્રામ કરીએ ને આટલા લાખો રૂપિયા ચાર્જ કરીએ, એમાં પણ અમે આ જ શીખવાડીએ છીએ. કેમ કે એટલું સિમ્પલ છે, ખાલી એને કરવાની માઇન્ડસેટ જોઈએ. આપણે માઇન્ડસેટ પર પણ વાત કરશું આપણી આખી આ સિરીઝમાં. તો માઇન્ડસેટ હોય તો આપણે, સ્ટ્રેટેજી હોય, રિસ્ક રિવોર્ડ રેશિયો હોય તો આપણે આ માર્કેટમાં કમાઈ શકીએ, રાઈટ. સો સપોર્ટ, રેઝિસ્ટન્સ, સપોર્ટ પાછું રેઝિસ્ટન્સ, સપોર્ટ પાછું સેમ વસ્તુ રેઝિસ્ટન્સ બની ગઈ, રાઈટ. તો આપણે આ જે સ્ટ્રેટેજી શીખા છે એમાં આપણે સમજ્યા કે પહેલાં અપ ટ્રેન્ડ શું છે, ડાઉન ટ્રેન્ડ શું છે, ને સાઇડવેઝ માર્કેટ શું છે. પછી આપણે શીખા સપોર્ટ શું છે, રેઝિસ્ટન્સ શું છે, અને પછી આપણે શીખા સપોર્ટ અને રેઝિસ્ટન્સનો જ્યારે રોલ રિવર્સલ થઈ જાય, જ્યારે એ લોકોનો રોલ બદલાઈ જાય, જે CIP, ચેન્જ ઇન પોલારિટી કહીએ, ત્યારે આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ. તો આ જે પહેલા એપિસોડમાં આપણે જે શીખા છે, આપણે આ તમે જ્યાં પણ જોતા હશો, અગર તમે આ YouTube પર જોવો છો કે કોઈ બીજા ચેનલ પર જોવો છો, તો નીચે મને કમેન્ટ કરીને બતાવજો કે કહેજો કે શું શીખા અને કેવું લાગ્યું, અને હજી તમારે શું શીખવું છે તો આપણે એના પર આપણે બીજા એપિસોડ્સ લઈને આવશું.
તો આપણે બોલાવીએ યશભાઈને, જેમને મને મોકો આપ્યો આપણને આ સેશન કરવાનો. કેવું લાગ્યું તમને? બહુ ઇન્ટરેસ્ટિંગ સર. જે એક કન્ફ્યુઝન હોય એક ટ્રેડરને કે જ્યારે કોઈ પણ ટ્રેડ ઇનિશિએટ કરતા સમયે શું ધ્યાન રાખવું, એ તમે બહુ સરસ રીતે સમજાવ્યું. મને સવાલ એ થાય છે કે આટલી બધી ઇન્ફોર્મેશન છે, આ નોઇઝ છે, એ બધાની વચ્ચે એ ફોકસ કઈ રીતે લાવવું એ સમજવું જરૂરી છે. સો આજે આપણે બેઝિક ટ્રેડ્સની બહુ સરસ રીતે તમે સમજાવ્યું, તમે વાત કરી. બટ આ જેમ કે સેલ સેટઅપ પણ છે, બાય સેટઅપ પણ છે. હવે એ બંનેમાંથી કન્ફર્મેટરી કઈ દિશામાં આગળ વધવું એ સમજવું પણ સારું ખાસ જરૂરી છે. આપણે બીજા એપિસોડમાં એ બધી વાત કરશું, પણ આપણે જે પણ દિશામાં હોય એમાં કન્ફર્મેટરી શું છે કે સપોર્ટ છે, તો સપોર્ટ પર જ્યારે ખબર કઈ રીતે પડે, જેમ કેમ કીધું કે અગર 500 રૂપિયાનો સપોર્ટ છે તો ખબર કઈ રીતે પડશે કે 500નો સપોર્ટ છે, જ્યારે એ 510 પર બાઉન્સ કરશે એટલે ત્યાંથી ડિમાન્ડ આવી રહી છે, પછી જ બાય. જ્યારે સપોર્ટ પર આવી જાય ને હું તરત બાય કરી લઉં ને તો એને એન્ટિસિપેશનમાં ટ્રેડ કરીએ. એન્ટિસિપેશન નહીં, કોન્ફર્મેશન પર ટ્રેડ કરવાનું કે ભલે મોંઘું લેવું પડે, 510માં લઉં પણ કન્ફર્મ થઈ જાય કે આ સપોર્ટનું કામ કરી રહ્યું છે. પણ ઘણીવાર આપણે શું છે કે આપણે એકદમ ઉતાવળ હોય કે ચલો સપોર્ટ આવી ગયો લઈ લો, ને પછી તૂટી જાય તો આપણને એમ લાગે મારો તો સ્ટોપ લોસ થઈ ગયો, ને પછી ઘણા આપણે વાર સાંભળ્યું હશે કે હર વાર મારો સ્ટોપ લોસ થાય પછી જ માર્કેટ ઉપર જાય છે. તો આપણે ખાલી કોન્ફર્મેશનની વેટ કરીએ ને તો આપણા ઘણા બધા ટ્રેડ એવા બચી જાય. ઓકે, સો નંબર 1 ઇઝ કન્ફર્મેશન. બીજો મુદ્દો, હવે જ્યારે આ અગેન હું નોઇઝ પર ફરી આવું છું બિકોઝ ઇન્ફોર્મેશન ઘણી છે જેને ફિલ્ટર આઉટ કરવાની છે, અને તમે સરસ રીતે સમજાવ્યું કે નોટ ડાઉન કરો. હવે એક જર્નલ બનાવવાની જરૂર થાય. તમે બહુ સરસ જ પોઈન્ટ કીધો, જે હું આગલા એપિસોડમાં કહેવાનો હતો કે આપણે જ્યારે સ્કૂલમાં જતા હતા, સ્કૂલમાં આપણને કેવી રીતે લોકો આપણને માર્ક્સ આપે કે જ્યારે આપણે એક્ઝામ આપે તો ખબર પડે કે કયા સબ્જેક્ટ સારા છે ને કયા નથી. એવી રીતે જ કે આપણી કઈ સિસ્ટમ, સપોર્ટ રેઝિસ્ટન્સવાળી સિસ્ટમ સારી છે કે આપણા લોંગ ટર્મ ટ્રેડ સારા છે કે શોર્ટ ટર્મ ટ્રેડ સારા છે કે ઓપ્શન સારા છે, જ્યારે આપણે એને જર્નલ કરશું અને કારણ સાથે જર્નલ તમારા લેજરમાં પણ બધું દેખાય કે બાય ક્યાં કર્યું, સેલ ક્યાં કર્યું, પ્રોફિટ શું છે, લોસ શું છે. પણ જ્યારે તમે કારણ લખો ને કે મેં બાય એટલે કર્યું કે અહીંયા સપોર્ટ હતો કે અહીંયા રેઝિસ્ટન્સ હતો, ઘણીવાર બાય ને સેલમાં કારણ શું આવે ખબર છે? હું ડરી ગયો, મને ગભરાટ થઈ ગઈ, મેં ટેરિફનું ન્યૂઝ સાંભળ્યું ને બધું વેચી નાખ્યું, તમે પેનિક થઈ ગયા. તો તમને ખબર પડે કે આ મારી વીકનેસ છે, આના પર મારે કામ કરવું પડશે અને એનાથી જ તમે આગળ સુધરી શકશો. તો આ તમારે જર્નલ બનાવી, તમે જેમ કીધું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બધા ટ્રેડને તમે નોટ ડાઉન કરો ને દર 15 દિવસે, દર મહિને, દર 2 મહિને થોડા એને પાછું રિવ્યૂ કરતા રહો કે ક્યાં મારી ભૂલ થાય છે, ક્યાં મારી સ્ટ્રેન્થ છે, ક્યાં મારી વીકનેસ છે, તો આપણે આગળ વધી શકીએ. લાસ્ટ ક્વેશ્ચન આપણે આ એપિસોડમાં લેવો જોઈએ અને તે એ કે વાય ટેકનિકલ એનાલિસિસ, બિકોઝ ફંડામેન્ટલ અને આપણે ત્યાં વર્ષોથી સિસ્ટમ આવે છે બાય એન્ડ ફોરગેટ. પોર્ટફોલિયોમાં એકવાર સ્ટોકે એન્ટ્રી મારી પછી એમાં એક્ઝિટ ક્યારેય આવતી નથી. તો આ જે એન્ટ્રી એક્ઝિટના આટલા સરસ સેટઅપ તમે સમજાવો છો, વાય આની જરૂર શા માટે છે ટેકનિકલ એનાલિસિસ? તો બહુ સરસ ક્વેશ્ચન તમે પાછો પૂછ્યો મને, અને આ પ્રોબ્લેમ ઘણા લોકોને થાય છે કે માર્કેટમાં મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે બે જ વસ્તુ છે, ફંડામેન્ટલ ને ટેકનિકલ. એના સિવાય કાંઈ પણ કરો. ત્રીજું વસ્તુ છે ઇનસાઇડ ન્યૂઝ, જે ઓફિશિયલ નથી, જે લીગલ નથી. તો એના સિવાય કોઈ એવો તરીકો નથી જેનાથી આપણે પૈસા બનાવી શકીએ, અને બનતા પણ હોય તો એ તમારા તુક્કા લાગે છે કે તમારું લક છે, રાઈટ? તો તમને સિસ્ટમેટિક પૈસા બનાવવા તો કાં તો ફંડામેન્ટલ કાં તો ટેકનિકલ કરવું જ પડશે. જેમ કે મેં બતાવ્યું કે ફંડામેન્ટલ માટે તમારે ફાઇનાન્સનો બેકગ્રાઉન્ડ જોશે. આજે હું ફાઇનાન્સ MBA છું, CMT છું, પણ મને હજી પણ ફંડામેન્ટલ એટલું નથી સમજાતું, કેમ કે એવું નથી કે નથી ચાલતું, ફંડામેન્ટલ પર જ માર્કેટ ચાલે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એ કહે ને કે આમ આદમી કેવી રીતે શીખી શકે ફંડામેન્ટલ? એની પાસે એટલું નોલેજ નથી, એટલો ટાઈમ નથી, એટલો ડેટા નથી, એટલી આવડત નથી, પણ એને બધાને ટ્રેડ કરવું છે. તો તમારી પાસે એક જ રસ્તો છે, ટેકનિકલ એનાલિસિસ. અને મેં જ્યારે ચાલુ કર્યું હતું ને 1996માં ટેકનિકલ શીખવાનું, ત્યારે તો એકદમ રો ફોર્મમાં શીખતો હતો. તો એ ટાઈમમાં શું ને, હજી ટેકનિકલ એનાલિસિસને એમ કહે ને કે આમ સ્ટેપ બ્રધર, એટલું આ ચાર્ટિસ્ટ છે એમ કહીને છોડી દેતા હતા. પણ આજે ટેકનિકલ એનાલિસિસ ફંડામેન્ટલના એટ પાર ચાલે છે. આજે મોટા ફંડ હાઉસ કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે મોટા ટ્રેડર્સ ને ઇન્વેસ્ટર્સ પાસે પણ ટેકનિકલ લેવલ્સ હોય છે, કેમ કે માર્કેટ બહુ ડાયનામિક થઈ ચૂક્યું છે અને બધા વર્લ્ડ માર્કેટ, કરન્સી માર્કેટ, કમોડિટી માર્કેટ, ક્રિપ્ટો માર્કેટ બધું એકબીજાને અફેક્ટ કરે છે. ને એટલા શોર્ટ ટર્મમાં ઉપર નીચે ફંડામેન્ટલ તો કાંઈ 2 દિવસમાં ચેન્જ નથી થવાનું. તમારો રિઝલ્ટ જ ક્વાર્ટરલી આવે છે, પણ તમારા 5 દિવસમાં 10%ની મૂવમેન્ટ થઈ જાય. તો તમારી પાસે એક જ રસ્તો છે કે ટેકનિકલ એનાલિસિસ શીખવું જોઈએ, ને જેમાં તમને એક ઓબ્જેક્ટિવ વસ્તુ મળે. ઓબ્જેક્ટિવ એટલે કે આ લાઇનની ઉપર બાય છે ને આ લાઇનની નીચે સેલ છે, ને આ લાઇનની નીચે મારો સ્ટોપ લોસ છે. એવું ફંડામેન્ટલમાં નથી થતું. ફંડામેન્ટલમાં કે 7 PE પણ સારો, ને 8 PE પણ સારો, અને 20 PE પણ સારો. તો બધાનો વ્યૂ અલગ હોય છે. આમાં તમે એકદમ
ઓબ્જેક્ટિવ લઈ શકો કે ભાઈ આની ઉપર બાય આની નીચે સેલ. એટલે ટેકનિકલ એનાલિસિસ શીખવું બહુ જરૂરી છે અને બહુ આસાન થઈ ગયું છે આજકાલ. ચાર્ટ્સ અવેલેબલ છે ઇઝીલી, વિડીયોઝ ટ્રેનિંગ અવેલેબલ છે ઇઝીલી, બસ ખાલી થોડી મહેનત કરવી પડે. એ મહેનત માટેની જ જગ્યા જે છે અને એ જ મહેનત સરળ કરવા માટે એટલીસ્ટ આપણે આ એફર્ટ્સ કરી રહ્યા છીએ. તો થેન્ક યુ વિશાલ સર આ એપિસોડમાં અમારા સાથે જોડાવા માટે થઈને. અને હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે આ જે બેઝિક સ્ક્રેચ જે સરફેસ સ્ક્રેચ કરી છે એને થોડું વધારે એડવાન્સ લઈ જઈશું અને સમજીશું કે હવે જ્યારે આપણે આ સેલ બાય આ સેટઅપને આઈડેન્ટિફાઈ કરતા શીખી ગયા છીએ તો નેક્સ્ટ એપિસોડમાં એ શીખીશું કે આને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે. આ સાથે જ આ વિશેષ એપિસોડમાં હાલ આટલું જ. મને અને વિશાલ સરને આપજો રજા. નેક્સ્ટ એપિસોડમાં ફરી એકવાર મળીએ.